તો આ ભાગવત કથાનું પહેલા મહાત્મ્ય કીધું છે. સુખદેવજીમાં વ્યાસજી મહારાજ આલેખન કરે છે. એકવારનો સમય 88,000 શૌનકાદિક ઋષિઓ ભેગા થયા છે. 88,000 શૌનકાદિક ઋષિઓએ કહેવાય છે એક સુંદર સત્રનું આયોજન કર્યું છે. અને આ સત્રની અંદર શ્રી સુતજી મહારાજ 88,000 શૌનકાદિક ઋષિઓને કથા સંભળાવે છે. કથા સંભળાવતા સંભળાવતા શૌનકાદિક ઋષિએ કીધું, મહારાજ તમે બહુ બધી કથાઓ અમને સંભળાવી, કેટલાય પુરાણ શ્રુતિ સ્મૃતિ બહુ કથા સંભળાવી, પણ મહારાજ હવે અમારી ઈચ્છા છે આ સર્વનો સાર તમે સંભળાવો. આ જેટલા શાસ્ત્ર છે, પુરાણો છે, શ્રુતિ સ્મૃતિ વેદ ઉપવેદ, આ બધાયનો સાર શું છે, નિચોડ શું છે? અને ત્યારે કહેવાય છે સુતજી મહારાજ કહેવા લાગ્યા છે કે હે શૌનકાદિક ઋષિઓ, આ સમસ્ત શાસ્ત્રનો સાર નિચોડ હોય તો કેવલ ને કેવલ શ્રીમદ ભાગવત છે.